આજે ચૌહાણ સાહેબનો કેમ્પનો ત્રીજો દિવસ છે. ઓગસ્ટ 23 છે, સન્ડે, અને ધીસ ઇઝ ધ લાસ્ટ ડે ઓફ ધ 3 days કેમ્પ. એન્ડ સરોજબેનની અને બીજા બધા વોલન્ટિયરની હેલ્પથી અત્યારનું આ ડિનરનું ભોજન છે. અને સરોજબેન દરેક ભોજનમાં ઇન્ગ્રીડિયન્ટ શું છે, શું શાનાથી બનાવ્યું છે, એ બધા વિશે આપણને જણાવશે. સરોજબેન, આ પહેલું શું છે? આ નાળિયેરના દૂધનું ફ્રૂટ સલાડ છે. હા, શ્રીફળને છોલી એના કટ પીસ કરી અને મિક્સરમાં એનું દૂધ બનાવ્યું કોકોનટનું, અને પછી એની અંદર બધા ફ્રૂટ્સ નાખ્યા અને કાજુ, બદામ, ખજૂર અને અંજીર એને પલાળીને એની ગ્રેવી કરી અને એની અંદર નાખી છે. અને પછી મીઠું કરવા માટે એલચી પાવડર અને મધ. હા, એલચી પાવડર અને મધ નાખ્યું છે બસ. એટલે આમાં સુગર નહીં, રાઈટ? મોરસ નહીં? નહીં, મોરસ નહીં. હા, એટલે પહેલું આપણે જે ફ્રેશ કોકોનટ લાવી અને એનો ગ્રાઇન્ડ કરીને એનો જ્યુસ, પેલી મલાઈ કાઢી, અને મલાઈ પહેલી બેઝ માટે કાઢી, અને પછી એનો દૂધ કાઢ્યું અને દૂધ ભેગું કરીને પછી આ બધું બધા ફ્રૂટ્સ જે આપણે નાખવા હોય, બધા કેળા, સફરજન, જે બધું નાખવું હોય, કેરી, બધા ફ્રૂટ્સ નાખ્યા છે. ઘરે જે ઓલા દૂધનું બનાવે છે એ રીતે આ દૂધનું બનાવ્યું છે. રાઈટ, પણ કોકોનટ મિલ્ક, નોન ડેરી. ઓકે. આ બીજી આઈટમ શું છે? સેકન્ડ આઈટમ છે એ? આ છે ઢોકળા. આપણે સ્વાદ લેવો છે એટલે કાચી ચણાની દાળ પલાળી અને એના ઢોકળા બનાવ્યા છે. કાચી ચણાની દાળ પલાળી પછી એને મિક્સરમાં પેલી ક્રશ કરી નાખી અને એની અંદર સિંગનો પાવડર, થોડુંક તલનો પાવડર અને થોડાક પૌવા, લીંબુ, મીઠું, હળદર એ બધું નાખી, કેપ્સિકમ, મરચાં, ગાજરનું છીણ, જેટલું શાક નખાય એટલું સબ્જી નાખી અને એના ઢોકળા બનાવ્યા છે. અને ઉપર પછી આ સો માટે કોપરાનું છીણ, કોથમરી, તલ, લાલ મરચું એ બધું નાખ્યું છે. રાઈટ. એટલે આ ઢોકળાની રેસીપી એક વખત ફરી કહી દેજો ને. ઓકે. અને બીજી આઈટમ કઈ છે? આ છેલ્લી આ મસાલા સિંગદાણા છે. સિંગદાણાને સવારે પલાળી દીધા હતા, પછી એની અંદર થોડોક સિંગનો, તલનો, કોપરાનો ભૂકો નાખ્યો, મીઠું અને આદુ મરચાંની પેસ્ટ અને પેપ્સિકમ, મરચાંની કટકીને એવું બધું નાખી અને સ્વાદ લેવો છે. આપણે કાચું ખાવું છે, ગેસ વગર, તેલ વગર, ઘી વગર. એટલે આ રીતે આ બનાવીએ છીએ, સ્વાદ માટે છે. વેરી નાઇસ ડેકોરેશન. અને ભરેલા મરચાં કેવી રીતે બનાવ્યા તેના વિશે? ભરેલા મરચાં છે, એની અંદર સિંગનો, તલનો, કોપરાનો ભૂકો, પછી ગળાશ, ખટાશ એ બધું નાખી અને અંદર આ મસાલો ભર્યો છે. આપણા સ્વાદ પ્રમાણે મીઠું ને બધું નાખવાનું છે, કોથમરી ને બધું નાખી અને આ મરચાં ભરેલા છે. પણ એમાં મસાલામાં તો સિંગદાણા ને સિંગ, તલનો, કોપરાનો ભૂકો બધું દર વખતે એક જ આવે લગભગ. તો કોઈક વાર સિંગનો ભૂકો વધારે હોય, કોઈક વાર તલનો ભૂકો હોય. આ તો પેલા ઢોકળા જ છે. ઢોકળા. આ છે મકાઈ અને ટમેટાનું શાક કયો કે સલાડ કયો, જે કયો. મકાઈને છોલી પછી ટમેટા ઝીણા ઝીણા સમાર્યા, અંદર કોપરું નાખ્યું છે, આદુ મરચાંની પેસ્ટ, કોથમરી, લીંબુ અને સ્વાદ પ્રમાણે મીઠું એ રીતે નાખીને આ એમનો સબ્જી જેવું બનાવ્યું છે. અને ઉપર પછી ગ્રેપ્સ ને બધું? ઉપર ગ્રેપ્સ ને એ તો આપણે જે સો કરવું હોય એ બધું થાય. રાઈટ. અને ગ્રીન ચટણી? આ ગ્રીન ચટણી જ છે. સુરતી ચટણી બનાવી એટલે એમાં એની અંદર કાંદા સમારીને નાખ્યા છે. નહીંતર તો જે આપણે ગ્રીન ચટણી બનાવીએ છીએ, પાલક, કોથમરી, મરચાં, આદુ, સિંગદાણા એ બધું નાખીને ગળાશ, ખટાશ એવી જ ચટણી બનાવી, એમાં કાંદા નાખી દીધા છે ઝીણા ઝીણા સમારીને. રાઈટ. અને કાંદાની છે. પછી આ ખજૂર
અને ટમેટાની ચટણી છે હમ એ ઢોકળા સાથે મજા આવે ખાવાની. એટલે ખજૂરને પલાળીને એની ગ્રેવી કરી નાખી, ટમેટાની ગ્રેવી અંદર નાખી, લાલ મરચું, મીઠું, લીંબુ. આ છાશ બનાવી છે. આપણે બધાને ઘણાને છાશની ટેવ હોય છે પીવાની, એટલે આ નાળિયેરના દૂધમાંથી જ છાશ બનાવી છે. એમાં મીઠું નાખ્યું છે, સંચર નાખ્યું છે અને જીરાનો ભૂકો, લીંબુ, ખટાશ માટે લીંબુ નાખ્યું છે અને થોડોક કોથમરી, ફોદીનો અને લીલું મરચું, લીમડાના પાન એ બધાને ક્રશ કરી અને જાણે વઘારેલી છાશ હોય એવો સ્વાદ આવશે. એટલે ખટાશ માટે લેમન નાખ્યો. લેમન. આને જમાવાનું કે નહીં, કશું નહીં કરવાનું. રાઈટ. અને આ પાછળ બધા ઊભા છે, બધા વોલેન્ટિયર છે. જસ્ટ તમારું નામ કહો. मीना पटेल फ्रॉम बोलिंगब्रुक. मधु पटेल फ्रॉम पेलेटन. नीता शाह फ्रॉम वेस्ट शिकागो. रीटा पटेल गेंडल हाइट शिकागो. रंजन पटेल हैनोवर पार्क. रमा पटेल डिस्प्ले. पल्लवी दर्जी वुडरिच. शांता पटेल रोजे. અને ચંદુભાઈ દવે. એમને શું બનાવ્યું? આ બધા વોલન્ટિયર છે. આખો દિવસ બહુ જ મહેનત કરીને આ બધું બનાવ્યું છે. સવારના 9 વાગ્યાથી અત્યારના સાંજના 6 વાગ્યા લગીને બધી મહેનત કરીને સવારમાં જ્યુસ, બપોરે લંચ અને ડિનર આટલી બધી આઈટમો બનાવી. તો થેન્ક યુ એવરીબડી. થેન્ક્સ. થેન્ક યુ.